નમસ્કાર મિત્રો, આજે આપણે જે બીજો ટોપિક છે કે જે ગ્રાહક સુરક્ષા માટે જે ત્રિસ્તરીય ન્યાયની વ્યવસ્થા, તો તેમાં આપણે જિલ્લા ફોરમ 1 જેનો અભ્યાસ કર્યો અથવા તો જિલ્લા મંચ. ઓકે, તો હવે રાજ્ય સ્તરે રાજ્ય કમિશન અને રાજ્ય ફોરમ એના વિશે ચર્ચા કરીશું. તો દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. બરાબર, તો આપણે જિલ્લા ફોરમમાં કેટલી હતી? તો 571 ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત હતી. યાદ રાખવાનું ઓબ્જેક્ટિવ માટે. 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યેથી દાખલ થઈ શકે છે. ત્યાં આપણે જિલ્લા ફોરમની અંદર 20 લાખ સુધીના દાવાની અરજીનો સ્વીકાર થઈ શકે છે, જ્યારે અહીં 20 લાખથી 1 કરોડ સુધીના દાવા. બરાબર, અને જિલ્લા ફોરમથી નારાજ થયેલ પક્ષકાર હુકમની તારીખના 20 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા તો ₹35,000 ડિપોઝિટ ભર્યેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. કે જે જિલ્લા ફોરમથી નારાજ થયેલો જે કોઈ પક્ષકાર હોય તો જિલ્લા ફોરમના જે નિર્ણયના 30 દિવસમાં એણે 30 દિવસની અંદર એણે રાજ્ય કમિશનની અંદર ફરિયાદ કરવાની છે. અને એને કેટલા રકમની અરજી છે? તો તેના રકમના 50% અથવા તો 35,000 ડિપોઝિટ એમણે ભરવાની હોય છે અને ત્યાં એ અપીલ કરી શકે છે. રાષ્ટ્રીય કમિશન, રાષ્ટ્રીય ફોરમ 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યેથી ફરિયાદ દાખલ થઈ શકે છે. જિલ્લામાં આપણે જોયું તો 20 લાખ સુધીના, રાજ્યમાં 20 લાખથી 1 કરોડ સુધીના અને રાષ્ટ્રીય કમિશનમાં 1 કરોડથી વધુ રકમના જે દાવાઓ હોય તો તેની અરજી એમણે ત્યાં કરવાની હોય છે. અને તમારી રકમ કેટલી છે અને એ રકમને આધારે તમારે નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યેથી અરજી કરવાની હોય છે. 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્ય હોય છે અને આમાં 5 સભ્ય બેઠેલા હોય છે કમિશનમાં. તમે જ્યારે અરજી કરો છો તો એની સુનાવણી વખતે 5 સભ્ય બેઠેલા હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો, એટલે કે અરજી દાખલ કર્યા તારીખની 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. રાજ્ય અને રાષ્ટ્રીય કમિશનની અંદર બને તેટલું 90 દિવસ એટલે 3 મહિના, 3 મહિનાની અંદર એમણે આ જે અરજી દાખલ થયાનો તરત જ એમણે 90 દિવસમાં નિકાલ કરવાનો રહે છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનમાં હુકમથી 30 દિવસ સુધીમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ કરી દાખલ કરી શકે છે. રાષ્ટ્રીય કમિશન એટલે હવે રાષ્ટ્રીય કમિશનમાં બી કદાચ કોઈક વ્યક્તિ નારાજ થયો હોય તો એમણે આ કમિશનના હુકમની 30 દિવસમાં, કેટલા દિવસમાં? 30 દિવસમાં એમણે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં એમણે અરજી કરવાની હોય છે. હવે જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના 50% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે. કે અપીલ પૂર્વે એટલે કે અરજી પહેલા પક્ષકારે વળતર દાવાની રકમ, તમારી દાવાની રકમ કેટલી છે, બરાબર, તો તેના આધારે 50% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું પડે છે. જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા તો દંડ બંને શિક્ષાને પાત્ર ઠરે છે. કે જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો એટલે કઈ?
તો જિલ્લા ફોરમ, ત્યાર પછી રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન. અને એમણે આપેલો ચુકાદો અને એનું જો પાલન ન કરે તો એ શિક્ષાને પાત્ર ઠરે છે. બીપીએલ હેઠળની વ્યક્તિઓ, સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. બીપીએલ હેઠળ એટલે કે ગરીબી રેખા નીચે જીવનારી વ્યક્તિઓ, 25-60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને જે વિકલાંગ વ્યક્તિઓ હોય તો તેઓ જો આ રીતે ઊંચી રકમથી કોઈક દાવાની રકમ હોય અને એ એટલી ઊંચી રકમથી તેઓનું આર્થિક રીતે શોષણ થયું હોય તો આ 3 વ્યક્તિઓ કેટલીક શરતોને ધ્યાનમાં લઈને એમને ફીમાંથી મુક્તિ પણ આપવામાં આવે છે. અને તેઓ માટે જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની પણ મફત સેવા પૂરી પાડવામાં આવે છે. બીપીએલ એટલે એ તો ગરીબી રેખા નીચે જીવનારી વ્યક્તિઓ છે, એટલે તેઓ પાસે એટલી બધી ઊંચી રકમનો કોઈ દિવસ કેસ આવવાનો નથી અને જે હશે તે મામૂલી રકમનો હશે. છતાં પણ તેઓને આ ધારાધોરણ પ્રમાણે એમની પાસે ફી પણ વસૂલ કરવામાં નથી આવતી અને તે ઉપરાંત જિલ્લા મફત કાનૂની સેવા જે છે અને માર્ગદર્શન, કાનૂની સહાય, તો તે અને માર્ગદર્શન વકીલ દ્વારા ગરીબી રેખા નીચે જીવનારી વ્યક્તિ, સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિ, આ 3 વ્યક્તિને એમાંથી મુક્તિ આપવામાં આવે છે અને મફત સેવા પૂરી પાડવામાં આવે છે. ઓકે, એના પછી આપણે જોઈશું તો ગ્રાહક મંડળો. તો ગ્રાહક મંડળો, ગ્રાહક સુરક્ષા પરિષદો આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે કે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ, અને જ્યાં સરકારે એને પરમિશન આપી છે એવા ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલ ગ્રાહક મંડળો છે. હવે આ જે મંડળો છે જે તાલુકા, જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે નીમવામાં આવેલા છે, તો આ મંડળો કે પરિષદો બિન રાજકીય એટલે એમાં કોઈ પણ પોલિટિકલ માણસો ન હોય અને બિન ધંધાકીય એટલે કે એમાં કોઈ પણ વ્યક્તિ ધંધાદારી ન હોય અને ગ્રાહકો પોતાની ઈચ્છાથી આ મંડળની રચના કરેલી હોય છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. તો મિત્રો આપણે અહીં અંડરલાઈન કરીશું, જે તમને ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ ઉપયોગી રહેશે કે ગ્રાહક મંડળોનો હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ અને પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારને મદદરૂપ કરવાનો છે કે જેથી કોઈ ગ્રાહકને શારીરિક, માનસિક કે આર્થિક રીતે જેનું શોષણ થયું છે તો તે પોતે પોતાનો અધિકાર મેળવી શકે છે. અને બીજું, એક ગ્રાહક તરીકે પોતે પણ જાગૃત થવાની જરૂર છે અને એક ગ્રાહક તરીકે એ બજારમાં સારી ક્વોલિટીની વસ્તુ નિયત જથ્થામાં અને જથ્થાને આધારે એનું મૂલ્ય ચૂકવે તો એ પણ એક ગ્રાહક તરીકે એની પોતાની ફરજ છે અને એ બાબતમાં એને પ્રોત્સાહન કરવામાં આવે છે તથા પોતાના હકોની સુરક્ષા માટેની જે નીતિ સરકારે ઘડેલી છે એના હકો, ગ્રાહકોના અધિકારો માટે જે નિયમો સરકારે ઘડ્યા છે તો તેમાં એક જાગૃત ગ્રાહક તરીકે સરકારને મદદ કરવાનો છે. તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખતોવખત સમીક્ષા કરે કે ગ્રાહકોના અધિકારો, ગ્રાહક શું કરે,
અધિકારો અને કાયદાની જોગવાઈઓની વખત સમીક્ષા કરે, એટલે કે સરકારે જે કંઈ અધિકારો અને જે કાયદાઓની જોગવાઈઓ કરી છે તો સમયે એની સમીક્ષા કરવી, એટલે કે એની જાણકારી પ્રાપ્ત કરવી. અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે, અને સરકારે વખત જે અધિકારો અને જે કાયદાની જોગવાઈઓ કરી છે તો એમાં સમયે યોગ્ય લાગે તો તેમાં સુધારા કરે. ઓકે, અને જ્યાં સુધારા કરવાની જોગવાઈ છે, સુધારા કરવાનું યોગ્ય લાગે તો ત્યાં એમણે સરકારને સૂચન પણ કરવું જોઈએ, એક જાગૃત ગ્રાહક તરીકે, કે તમે જે નીતિ નિયમો અમલમાં મૂક્યા છે તો એ નીતિ નિયમોમાં તમારે અહીં સુધારો વધારો કરવાની ખૂબ જરૂર છે, એ રીતે સજેશન પણ આપી શકે. આ ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે, કે ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ પણ આપે છે, કે ગ્રાહક તરીકે તમે શું કરી શકો, અને બીજું કે અન્ય ગ્રાહકને તમે કઈ રીતે જાગૃત કરી શકો. અને એક બજારમાં મળેલી વસ્તુઓ એક ગ્રાહક તરીકે તમારી પસંદગી, તે ઉપરાંત પસંદગીની સાથે ચોક્કસ એનો માપ, એની કિંમત, તો એ બધી જાણકારી પણ મેળવવી જોઈએ. અને એક ગ્રાહક તરીકે તમારે પણ યોગ્ય જાણકારી પ્રાપ્ત કરવી, તો એ આ ગ્રાહક શિક્ષણ એ જે તમને ગ્રાહક મંડળ દ્વારા મળે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ, તેનાથી કેવી રીતે બચી શકાય તેની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે, કે જેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો અને જુદા જુદી પ્રકારે થતા જે ગ્રાહકોના શોષણ છે તેની સામે બચી શકાય, અને તેની સામે કાયદેસરની જોગવાઈઓ વગેરે વિષયો પર યોગ્ય માર્ગદર્શન પણ આ ગ્રાહક મંડળો દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર્સ, ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક મેગેઝીનો કે સામયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. કે ગ્રાહક મંડળો આ એક જૂથ છે, એ જૂથ દ્વારા તેઓએ દર મહિને કે 2 મહિને મેગેઝીનો કે સામયિકો જેવા કે ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર્સ, ગ્રાહક મંચ જેવા સામયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. અને ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ લાવવામાં પણ આ ગ્રાહક મંડળ ખૂબ જ મદદરૂપ બને છે. જાહેર વિતરણ પ્રણાલી. જાહેર વિતરણ પ્રણાલી વ્યાજબી ભાવની દુકાનો. તો જાહેર વિતરણ પ્રણાલી મારફત વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીને ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે, કે જે જાહેર વિતરણ પ્રણાલી જે છે, જે સરકારે જે ગરીબી રેખા નીચે જીવનારી વ્યક્તિઓ છે તો તેને જે બજારમાં મળતા જે ચીજ વસ્તુઓ છે તે ભાવો ઊંચી કિંમતે જે વેચાય છે તો તેમને આ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત સમયે સારી ગુણવત્તાવાળો માલ અનિયત જથ્થામાં ઓછા ભાવે રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. અને જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં જ્યાં વધુ ભાવો લેવામાં આવે છે, હલકી ગુણવત્તાવાળો માલ સામાન આપવામાં આવે છે, ઓછી માત્રામાં મળતી ચીજ વસ્તુઓ દ્વારા ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે, તો વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આ વ્યક્તિઓને બચાવી શકાય, શોષણથી બચાવી શકાય. અને વેપારીઓ દ્વારા જે ભ્રષ્ટ રીત રસમો અપનાવવામાં આવે છે તો આ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા એને અંકુશમાં લાવી શકાય. ત્યાર પછી તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. તો ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની સ્થાપના કરી છે,
કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીને રક્ષણ મળી રહે તે માટે સરકારે કેટલીક કાયદાને ધ્યાનમાં રાખીને કેટલીક સંસ્થાઓની પણ સ્થાપના કરી છે. જેમ આપણે જોઈએ તો ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલસામાન, વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી, ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. કે જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન દ્વારા તૈયાર થયેલો માલ સામાન, વસ્તુઓની ગુણવત્તા, તેની શુદ્ધતા, એની તપાસણી અને એની ચકાસણી પણ કરે છે અને તેને પ્રમાણિત કરવાનું કામ પણ કરવામાં આવે છે. મિત્રો, અહીં સુધીનો આપણે જે ટોપિક ભણ્યા છે તો તેમાં મહત્વનો ટોપિક એક તમે જોઈ ગયા છે તો ગ્રાહક મંડળો, બરાબર. તો એ તમને 2 માર્ક્સ માટે પૂછી શકાય. બાકીનું જે કન્ટેન્ટ છે જે તમારે ઓબ્જેક્ટિવ માટે ધ્યાનથી કરવાનું રહેશે. તો હવે જોઈએ આપણે કે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે સારી ક્વોલિટીની વસ્તુઓ દરેક વ્યક્તિઓને મળી રહે તે માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થાઓ સ્થાપી. તો મિત્રો, અહીં આપણે અંડરલાઈન કરીશું. હવે પછીના ટોપિક પોઈન્ટ બધા ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ IMP છે કે ભારત સરકારે દરેક ચીજ વસ્તુઓ સારી ક્વોલિટીની દરેક ગ્રાહકોને મળી રહે તે માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાની સ્થાપના કરી. હવે આ સંસ્થા શું કરે છે તો સાંભળો. જે પાછળથી ઈસવીસન 1986માં, મિત્રો અંડરલાઈન કરજો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે ઓળખાય. પહેલા ISI હતી, પાછળથી 1986માં એ કયું બદલાઈ ગયું? શું આવ્યું? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામની સંસ્થા, એ નામથી ઓળખાય. જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. કે આ જે માર્કો છે તો એ માર્કો તમને સારી ગુણવત્તાની છે, સારી ક્વોલિટીની છે, તો એ વસ્તુ પ્રમાણિત કરી આપે છે. એટલે જે તે કોઈ વસ્તુ હોય અને તેના ઉપર ISI અથવા તો BIS માર્કો જો હોય તો તમારે માનવું કે વસ્તુની શુદ્ધતા, ત્યાર પછી ક્વોલિટી એ ઘણી સારી છે, બરાબર. અને ક્વોલિટી, ક્વોન્ટિટીના આધારે એની કિંમત પણ યોગ્ય છે. એની ખરાઈ માટે આ લોગો મીન્સ કે આ માર્કો આપવામાં આવે છે. ઓકે. હવે મિત્રો, ખાસ એ કે હવે પછી આપણે જે કંઈ ભણીશું, જેમ કે ISI એનો લોગો, BIS એનો લોગો, તમને પરીક્ષામાં માત્ર લોગો આપેલો હશે, એ લોગો તમારે ઓળખવાનો, બરાબર છે. દાખલા તરીકે તમને BIS એ આ લોગો આપી દીધો છે તો તમારે ઓળખવાનું છે કે આ લોગો કોનો છે, તો તમારે ઓળખવું કે BIS નું છે, બરાબર. અને એના વિશે માહિતી આપો તો તમારે લખવું પડે કે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે પ્રથમ ઈસવીસન 1947માં ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાની સ્થાપના કરી અને પાછળથી 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામની સંસ્થા ઓળખાય અને જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. એટલું લખવું પડે ત્યારે તમને 2 માર્ક્સ મળે. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ છે બીજો એગ માર્ક. આ માર્કો પણ જોઈ લેવાનો. ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનાંક એગ માર્કો લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો. કે ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ એટલે કૃષિ પાકો, વન પેદાશો એટલે કે વનમાં જંગલની અંદરથી મળી આવતી જે વસ્તુઓ છે તે, બાગાયતીમાં ચા, કોફી, કોકો, સિકોના, ત્યાર પછી ફળ, ફૂલ, બરાબર. અને પશુ પેદાશોમાં દૂધ, દહીં, ઘી, છાશ વગેરે. તો એ ગુણવત્તા સારી ક્વોલિટીની છે તે માટે એગ માર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937નો હતો.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એગ માર્કો વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. કે આપણે એગ માર્ક વાપરવાની મંજૂરી કોણ આપે છે? તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI, બરાબર, જે આપણને મંજૂરી આપે છે. જો ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે તો તે BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. કે કોઈ ગ્રાહકને આ માર્કો જો એમાં શંકા જાગે તો એ તરત જ નજીકમાં આવેલી કોઈ BIS સંસ્થા હોય તો એ નજીકના કાર્યાલયમાં જઈને તે આ એગ માર્ક વિશેની ફરિયાદ કરી શકે છે. ઓકે, એના પછી આપણે જોઈશું તો સોનાના દાગીના ખરીદતી વખતે ધ્યાનમાં લેવાના ચિહ્નો. તો આ એનો લોગો છે, બરાબર. આ એક સોનાનું દાગીનું છે અને તેના ઉપર જુઓ તમે અહીંયા માર્કો લગાવેલો છે અને આ માર્કો તમે અહીંયા જોઈ શકો છો, BIS નો છે. ત્યાર પછી 916 છે. ઓકે, અને બાજુમાં આ રીતે ચિહ્ન લખેલું છે, જે એટલે હોલમાર્ક અને ચિહ્ન છે. તો આ ઉપરાંત સોનાના દાગીનાની ખરીદી વખતે પણ BIS માર્કાની સાથે અહીંયા તમે જોઈ શકો છો BIS માર્કો છે, બરાબર. એની સાથે સોનાની શુદ્ધતાની નંબર કે સોનું કેટલું ચોખ્ખું છે તો તેના માટે 916 કેરેટ, અહીંયા 916, અને તેની સાથે એની જો 916 હોય એટલે એ 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો. તો 916 તો એ 22 કેરેટનું સોનું છે એવું કહેવાય. અને બાજુમાં જે હોલમાર્કનું અહીં ચિહ્ન આપેલું છે, લોગો આપેલું છે, અને જે આપેલું હોય એટલે એવું બતાવે કે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન. એટલે અહીં જે આપેલું છે તો જે એટલે કયું વર્ષ? તો 2008. એટલે દરેક વર્ષનું ચિહ્ન અલગ અલગ હશે. એટલે આપણે એના પરથી એવું જાણી શકીએ કે દાખલા તરીકે જે હોય તો 2008, જે કે હોય તો 2009. એવી રીતે એ લોકોએ ABCDના અક્ષર પરથી એમણે વર્ષ બતાવેલું છે. ઓકે, આ ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાઓનો લોગો શુદ્ધતા, ગુણવત્તાની ગેરંટી આપે છે. અને સાથે સાથે જે તે કોઈ સોના ચાંદીના દુકાનદારો હોય છે તો તેઓ પોતાનો લોગો પણ રાખે છે. મીન્સ કે પોતે એ વસ્તુ બનાવી છે, બરાબર. હવે અન્ય સોના ચાંદીના દુકાનદારો અંદર કોઈ વસ્તુની ભેળસેળ કરતા બી હોય છે, તો પોતાની વસ્તુઓની ઓળખ કઈ રીતે કરવી? તો દરેક સોના ચાંદીની દુકાનદારો એ પોતાનો લોગો, પોતાના દુકાનની જે સોનું છે એની શુદ્ધતા અને એની ગુણવત્તાની ગેરંટી પણ આપે છે. ઓકે, એના પછી આપણે જોઈશું તો FPO એટલે કે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર નો માર્કો. તો કઈ કઈ વસ્તુઓ પર આવે છે? તો મિત્રો યાદ રાખજો, તો જામ, ફ્રૂટ, જ્યુસ, કે ટીનમાં કે પેકેટ કરેલા ફળો, બરાબર, અને શાકભાજીના ઉત્પાદન પર લગાડવામાં આવે છે FPO. હવે મિત્રો આ બધા જ માર્કાના લોગો તમારે યાદ રાખવાના છે, કારણ કે અગાઉ મેં તમને ISI અને BIS સંસ્થાનો જે લોગો કીધું છે તો તેવી રીતે તમને પણ પૂછશે. આ રીતે લોગો આપી દીધો હોય એ શાનો છે તો તમારે ઓળખવો પડે કે FPO, બરાબર. હવે એના વિશે માહિતી આપો તો માહિતીમાં લખવું પડે કે આ માર્ક એનું ફૂલ ફોર્મ, તો ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, બરાબર. એ ક્યાં વપરાય છે? તો જામ, ફ્રૂટ, જ્યુસ, ટીન, ફળો અને શાકભાજીના ઉત્પાદકની વસ્તુઓ પર પેકિંગ માટે લગાડવામાં આવે છે. ત્યાર પછી વૂલ માર્ક. તો આ વૂલ માર્કનો લોગો છે, યાદ રાખવાનું. વૂલ માર્ક એટલે કે જે ગરમ કપડાં હોય, બરાબર. તો એ ગરમ કપડા માટે એ વપરાય છે. એના માટે પછી જોઈએ, પહેલા આપણે જોઈ લઈએ ISI. તો ISI વસ્તુઓ કઈ વસ્તુઓ પર લાગી શકે? તો પહેલું તો ટેક્સટાઇલ આઇટમો, ત્યાર પછી કેમિકલ, કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય તે, ત્યાર પછી જંતુનાશક દવાઓ પર,
રબર અને પ્લાસ્ટિકની કોઈપણ પ્રકારની વસ્તુઓ પર, સિમેન્ટની ધાતુઓ પર, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઉપર BIS દ્વારા ISI માર્કો વાપરવાની છૂટ આપવામાં આવે છે. ઓકે, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં આવે છે. એ તમારે યાદ રાખવાનું. તો મિત્રો આપણે અહીં પણ અંડરલાઈન કરી દઈશું કે જે તમને ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ IMP રહેશે અને 2 માર્ક્સ માટે પણ તમને પૂછી શકાય કે એક તો લોગો ઓળખવાનું એનું 1 માર્ક્સ અને એના વિશેની માહિતી લખવી એનું 1 માર્ક્સ, એટલે 2 માર્ક્સ થશે. તો આપણે પહેલાં વૂલ માર્ક વિશે જોઈ ગયા. તો વૂલ એટલે ગરમ, બરાબર, એટલે કે ગરમ ઊની વસ્ત્રો હોય, ઊનને વૂલ કહેવાય, બરાબર. તો એ વૂલ માર્કો તો ઊનની બનાવટો અને તેના પોશાક માટે વપરાય છે. વૂલન એટલે આપણે એને ગરમ સ્વેટર છે, જેકેટ છે, બરાબર, એ વૂલન આપણે એને ક્લોથ કહીએ, ગરમ કપડાં. તો એના માટે પણ આપણે અંડરલાઈન કરી દઈશું. ત્યાર પછી MPO એનો માર્કો, તો એ પણ યાદ રાખવાનું. માત્ર તમને માર્કો આપેલો હશે એ ઓળખવાનો હોય નહીં, એના વિશે તમારે યાદ રાખવાનું. તો તમને જોતા એવું લાગે છે કે ગાયનું મોઢું જેવું છે ને, શિંગડા અને એ રીતનું. MPO એટલે મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસ્ટ, એટલે કે એ માર્કો ક્યાં વપરાય? તો માંસ, મટનની પેદાશો, નોનવેજ વસ્તુઓ માટે અને તેમાંથી બનાવટો, તેમાંથી જે કંઈક વસ્તુઓ બનાવવામાં આવે છે તો તેના માટે MPOનો માર્કો લાગેલો હોય છે. તો તેના નીચે પણ મિત્રો આપણે અંડરલાઈન કરીશું. ત્યાર પછી HACCP, તો અહીંયા તમને આપી દીધું છે. આ તમને પરીક્ષામાં માત્ર આપી દીધેલું હોય, ઓળખવાનું છે કે એ શું છે. તો એ છે રિઝલ્ટ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, અને એ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે. BIS એ આ માર્કો વાપરવાની પરમિશન આપે છે. અને પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલ વસ્તુઓ, તો પ્રક્રિયા દ્વારા કઈ વસ્તુ તૈયાર થાય? તો એક તો ખાંડસરી, ગોળ, પછી શેરડીના કૂચામાંથી બનતું કાગળ, એ પણ પ્રક્રિયા પ્રોસેસ જ થાય ને. ત્યાર પછી વાંસમાંથી પણ આપણે કાગળ બનાવીએ, તો એ બધી પ્રોસેસ કરીને, જે પ્રક્રિયા કરીને બનાવવામાં આવેલી જે વસ્તુઓ છે, તો તેના માટે આ માર્કો લગાડવામાં આવે છે. હવે જોઈએ ECO, તો મિત્રો આપણે અહીં અંડરલાઈન કરીશું. આપણે મહત્વનો પોઈન્ટ છે ને આગળ HACCP, તો ત્યાં પણ આપણે અંડરલાઈન કરી દઈશું. આ મહત્વના પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાનું રહેશે. ઇકો અથવા ECO, તો આ માર્કો કઈ કઈ વસ્તુઓ પર લાગે છે યાદ રાખવાનું છે, અને એ માર્કો ઓળખવાનો પણ છે. તમને આ રીતે આપી દીધું હોય છે, ઓળખવાનો છે એ માર્કો શાનો છે, કઈ કઈ વસ્તુઓ પર એ લગાવવામાં આવે છે, જે તમને 2 માર્ક્સ માટે IMP રહેશે. તો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેન્ટ ઓઇલ એટલે દાખલા તરીકે આપણે કોઈ પણ ગાડી હોય, 4 વ્હીલર હોય કે પછી આપણે કોઈક મશીનરી હોય તેની અંદર ઓઇલિંગ કરીએ છીએ ને, તો એ લુબ્રિકેન્ટ ઓઇલ કહેવાય તે. પછી પેકેજિંગ, પછી મટીરિયલ, રંગ રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાને બદલે વપરાતી વસ્તુઓ, તો લાકડું ન વપરાય, એને બદલે શું વપરાય? તો આપણે જોઈએ ને હાર્ડબોર્ડ, પ્લાય, તો એ લાકડાની જગ્યાએ આપણે વાપરીએ ને. તો એ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા આ માર્કો વાપરવાની છૂટ આપે છે. ને હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા અપાય છે, જે હવે કયા નામથી ઓળખાય છે? BIS. ઓકે, તો મિત્રો આ જે મહત્વના પોઈન્ટ હતા તે તમને 2 માર્ક્સ માટે ઓબ્જેક્ટિવ માટે પણ પૂછી શકાય અને 2 માર્ક્સ માટે પણ પૂછી શકાય. 2 માર્ક્સ માટે પૂછાય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું, તમને ચિત્ર આપી દીધેલું હશે અને એ ચિત્ર તમારે ઓળખવું પડશે. ઓળખીને પછી તે શાના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે તો તે દર્શાવવું પડશે. ઓકે, અને આજે આપણે અહીં સુધી જ જોઈએ, અને આજનો લેક્ચર હું અહીંયા સમાપ્ત કરું છું. અને લેક્ચરના અંતમાં જે મહત્વના પોઈન્ટ હતા
જે તમને ઓબ્જેક્ટિવ માટે પૂછાય છે તો તે તમારે હોમવર્ક માટે લખવું પડશે. બીજું કે પરીક્ષાની તૈયારી વ્યવસ્થિત રીતે કરજો, સારી રીતે કરજો, પ્રશ્નોના જવાબ લખીને મોડે કરજો અને જે કંઈક સૂચન આપવામાં આવે એનું ધ્યાનથી પાલન કરજો. ઓકે બેટા, જય હિન્દ, જય ભારત.